તો રામ રામ ને સીતારામ બધા મારા મિત્રોને સ્વાગત છે ફરી એકવાર મારા નવા મિની વ્લોગમાં। તો મિત્રો આજે આપણે આવી ગયા હતા ડુંગળીની કળી લેવા માટે, કારણ કે આજે આપણે બનાવવાનું છે ડુંગળીનો કળીનો પ્રોગ્રામ। આખી ડુંગળીનું શાક બનાવવાનું છે, તે માટે આપણે ડુંગળી લેવા આવ્યા હતા। તો મિત્રો આપણે ફરી એકવાર ડુંગળીનો પ્રોગ્રામ કરી નાખ્યો। બધા મિત્રો ભેગા થઈ ગયા હતા। તો હું વિરલભાઈ અને અજયભાઈ બંને ડુંગળી લેવા આવ્યા હતા અજયભાઈની વાડીએ। તો મિત્રો આપણે નાની નાની ડુંગળી વીણી અને આપણો ઠેલો ભરી લીધો છે ને હવે જોઈ શકો છો તમે નાની નાની ડુંગળી મેં વીણવી છે, કારણ કે આખી ડુંગળીનો શાક છે એટલે નાની નાની ડુંગળી વીણવાના આવે છે। એટલે નાની નાની ડુંગળી વીણીને આપણે લઈ જવાની છે રામાપીર બાપાના મંદિરે, ત્યાં આપણે પ્રોગ્રામ કરવાનો છે, એટલા માટે અહીંયા આપણે વીણીને લઈ જવાની છે। તો મિત્રો અમે ડુંગળી વીણવી છે। તો મિત્રો અમે ડુંગળી વીણી નાખી છે અને અજયભાઈ કેવું ઠેકડો મારી હેઠે ઉતરી જાવ મેળામાંથી ને વિરલભાઈ જો ડુંગળી અંબાવે છે એટલી ડુંગળી મેં લીધી ને હેઠે જો પોટકું પીડ્યું એમાં પણ ડુંગળી જ છે, એ આપણે મંદિર હાટું લીધી છે। તો હવે વિરલભાઈ કે હું ઠેકડો મારી હેઠે ઉતરી જાવ, પણ હવે હું તો ઠેકડો નહીં મારું, કારણ કે મને બીક લાગે છે। તો મિત્રો આપણે હારી હારી ડુંગળી વીણીને હવે આપણે ઘરે કોઈ નીકળી ગયા છીએ અને ઘરેથી મંદિરે જવાનું છે। તો મંદિર કોઈ નીકળી ગયા છીએ આપણે, હું અજયભાઈ ને વિરલભાઈ। A few moments later. તો મિત્રો આપણે રામાપીર બાપાના મંદિરે પહોંચ્યા હતા અને ધીમે ધીમે માણસો ભેગા થાય છે, બધા મિત્રો ભેગા થાય છે। તો તમે જોઈ શકો છો બધા મિત્રો ભેગા થાય છે અને આપણે હવે શાક સડે છે અહીંયા પગવી। ડુંગળીનું શાક ડબ્બા। તો મિત્રો જમીન કરીને ઊભા આપણે થઈ ગયા અને અહીંયા આ ભજન મંડળી બેસી ગઈ છે ભજન કરવા। તમે જોઈ શકો છો ભજન કરે છે આ બધા। તો મિત્રો હવે આપણે છૂટા થઈ ગયા છીએ ને હવે આપણે ઘરે જવાનું છે। તો હવે ઘરે જવા માટે આપણે નીકળી ગયા છીએ। તો મિત્રો હવે તમને અમારો વ્લોગ